પાટણ જિલ્લાના હારીજ શહેર ખાતે 13 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નજરઅંદાજ કરતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને જેને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હારીજ ખાતે 13 ઓગસ્ટના રોજ કેપી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ કેબિનેટ મંત્રી, જિલ્લા પ્રમુખ તેમજ અધિકારીઓ, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણો, આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે યાત્રા મેન બજાર થઈને સરદાર ચોક ખાતે પહોંચી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 150 મીટરના અંતરે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નજરઅંદાજ કરતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આજે દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તિરંગા યાત્રા જે નીકળી હતી તે સરદાર ચોક સુધી આવી અને સરદાર સાહેબને ફુલાર વિધિ કરી અને આગળ બાબા સાહેબનું એક સ્ટેચ્યુ આવે છે જે પાલિકાથી લગભગ 10 ડગલા જેટલી છેટી છે, પણ એટલા સુધી ફુલાર વિધિ કરવા ગયા નથી અને બાબા સાહેબનું એક અપમાન કર્યું છે અને એક દલિત સમાજનું અપમાન કર્યું છે અને તેના બદલથી અમે બધા મળી દલિતો અને એક આવેદનપત્રક મામલતદાર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ કે અમને એવું કહીએ છીએ કે અમને ન્યાય મળે કે આવું વારંવાર કેમ કરવામાં આવે છે, આવી અમારી રજૂઆત છે। તિરંગા યાત્રા હારીજમાં કાઢવામાં આવી હતી। તે તિરંગા યાત્રા દ્વારા હારીજ મેન બજારમાં તિરંગા યાત્રા નીકળી હતી અને તેમાં સરદાર ચોકે ફૂલહાર કરવામાં આવ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના પુત્રે ફૂલહાર કરવામાં નહોતા આવ્યા। તેના વિરુદ્ધમાં આજરોજ અમે મામલતદાર કચેરી આવેદનપત્ર આપીએ છીએ કે આવું વારંવાર બને છે કે સરદાર ચોકે ફૂલહાર થાય છે તો બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ નગરપાલિકાથી હાવ લગતું આવેલ છે, પરંતુ હાલમાં મામલતદાર સાહેબ પણ ચાર્જમાં છે અને ચીફ ઓફિસર પણ છે। બંનેને ખબર છે કે પુતળું જોડે જ આવ્યું છે પણ ફૂલહાર ત્યાં કરવામાં આવતો નથી। તો જો અધિકારીઓ થઈને જો ભૂલી જતા હોય તો આમ જનતાનું તો શું? તો અમે તે બાબતે આજે મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીએ છીએ કે જે આ ફૂલહાર કરવામાં બાબા સાહેબના ટેચે નથી આવ્યો તે આવી વારંવાર ભૂલો ના થાય અને ભૂલને સ્વીકારી અને આગળની કાર્યવાહી કરે અને ભૂલ સુધારે તે બાબતે આજે રોજ અમે સૌ મળીને આવેદનપત્ર આપીએ છીએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।